આજે 3 રેકમેન્ડેશન છે. પહેલું છે NSCL, જે એનું કોરોમંડલનું એક્વિઝિશન છે અને હવે નવું પ્રમોટર કોરોમંડલ બની જશે. આ સ્ટેક એક્વિઝિશન બાદ આઈ થિંક કે વેલ્યુ પણ સારી આપી છે. આટલો મોટો સ્ટેક 77 પ્રાઇસે લેવું આઈ થિંક એક ઘણી સારી બાબત ગણાય. 79 આસપાસ જ ખુલી રહ્યો છે. કોઈ મેજર ગેપ અપ નથી. કાલે સારી રિકવરી આવી ગઈ હતી. 79 ખરીદી કરો. 77 નો સ્ટોપ લોસ, ટાર્ગેટ રહેશે 84. સેકન્ડ રેકમેન્ડેશન ક્રોમ્પ્ટન રહેશે. બહુ સારું ટેકનિકલ બ્રેકઆઉટ છે. ફંડામેન્ટલી જોઈએ તો આમ પણ હવે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સને આપણે ઘણીવાર ચર્ચા પણ કરી છે. ક્રોમ્પ્ટનમાં ખરીદી કરો. 357 એ ખરીદી કરો. 348 નો સ્ટોપ લોસ, ઉપરની બાજુ 376 નો ટાર્ગેટ રહેશે. તો સેકન્ડ રેકમેન્ડેશન ક્રોમ્પ્ટન રહેશે. ટેકનો ફંડ અપ્રોચ છે. ત્રીજો એન્જિનિયર્સ ઇન્ડિયા છે. જે રીતે ગવર્મેન્ટે ઓઇલ એન્ડ ગેસની જે પોલિસી કાલે પારિત કરી છે, આઈ થિંક આ સેક્ટર માટે ઘણું પોઝિટિવ છે. હાલાકી ONGC ઓઇલ ઇન્ડિયા જેવી કંપનીઓને ક્રૂડના પ્રાઇસના આધારિત મોમેન્ટમ રહે, પરંતુ જે ગ્લોબલ ઇન્વેસ્ટર છે ઇન્ડિયન માર્કેટ અને ઇન્ડિયન એનર્જી માર્કેટ પર આકર્ષાશે, કારણ કે એને માઇનિંગ એક્ટિવિટીઝથી અલગ કરવું છે. એના હિસાબે ઘણા બધા જે એન્વાયરમેન્ટ રિલેટેડ રેગ્યુલેશન્સ ને એમાં આ બધી કંપનીઓને ફાયદો થશે. તો આની ટેકનોલોજી કોણ બનાવે છે એન્જિનિયર્સ ઇન્ડિયા. લગભગ બધી કંપની આના મેજર ઓર્ડર્સ જે છે એન્જિનિયરિંગ રિલેટેડના એન્જિનિયર્સ ઇન્ડિયા પાસે હોય છે અને શોર્ટ ટર્મમાં કરેક્શન પણ આવી ગયું છે. આઈ થિંક આજે 158 આસપાસ ખરીદારી કરવી જોઈએ. કાલનો ક્લોઝ આસપાસ 154 સ્ટોપ લોસ, ટાર્ગેટ 164 નો રહેશે. 164નો ટાર્ગેટ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. તો ક્રોમ્પ્ટન, NSCL, આ બધા જ સ્ટોક્સ છે ફિલહાલ તમારા રડાર પર જરૂરથી હોવા જોઈએ.